सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथिकां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 4। श्रीभगवानुवाच सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्येषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ताधिगतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मनः धत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભક્તિના માર્ગને પ્રગટ કરી રહ્યા છે। કેવી રીતે ભગવાનની ભક્તિની સાધના થઈ શકે। ભગવાન એક પછી એક સોપાન દર્શાવવાના છે। કેવી રીતે મારું ચિંતન કરવું, કેવી રીતે મારી સાથે જોડાવું, કેવી રીતે પરમ ભક્તિને પ્રાપ્ત કરવી, કેવી રીતે શ્રેષ્ઠ ભક્ત બનવું, તો આ બધું ભગવાન બતાવી રહેલા છે। જેમાં સર્વપ્રથમ ભક્તિ સાધનાને દર્શાવતા ભગવાન કહેશે મય્યેવ મન આધત્સ્વ મય્ બુદ્ધિમ નિવેશય। મારામાં તારા મનને મૂક અને મારામાં જ તારી બુદ્ધિનો પ્રવેશ કરાવ। તો ભગવાન કહેશે કે મન અને બુદ્ધિ બંનેને તું મારી સાથે જોડી દે।
જેમાં ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કેવી રીતે મનને ભગવાનમાં મૂકવું, કેવી રીતના ઉપાયો છે કે જેના પરિણામે હું મનથી ભગવાનની સાથે જોડાઈ જાઉં. સાધનાનો બીજો ભાગ દર્શાવતા ભગવાન કહેશે, મયી બુદ્ધિમ નિવેશય. તારી બુદ્ધિને તું મારામાં પ્રવેશ કરાવ, મારામાં મૂક. ગઈ વખતે આપણે જોયેલું હતું મન અને બુદ્ધિ એ જ તો માનવ છે, અને એ બંને જો ભગવાનને આપી દેવામાં આવે તો માનવે બધું જ ભગવાનને આપી દીધેલું કહેવાય. અને ભગવાન બહુ જ ચાલાકીથી આ બે વસ્તુમાં બધું જ માગી લે છે. બુદ્ધિને ભગવાનને અર્પણ કરવી એનો અર્થ શું? એનો અર્થ સીધો સાદો અર્થ એટલો જ થાય, ભગવાનને માટે બુદ્ધિ ચલાવવી. આ સીધો સાદો અર્થ છે, બરાબર. તો બુદ્ધિને ભગવાનમાં મૂકવી, તો બુદ્ધિ પણ કોઈ સ્થૂળ વસ્તુ તો છે નહીં કે જેના પરિણામે એને ભગવાનના ચરણમાં અર્પણ કરી દઈએ. બુદ્ધિ પણ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ એવી બુદ્ધિને ભગવાનની સાથે કેવી રીતે જોડવી? જેવી રીતે મન, હૃદય ભાવનાઓથી ભરેલ છે, લાગણીઓથી ભરેલ છે, એને મારી લાગણીઓને, ભાવનાઓને જ્યારે હું ભગવત સંબંધી બનાવી દઉં તો મનને ભગવાનમાં મૂક્યું કહેવાય. એવી રીતે મારા જ્ઞાનને, મારા ચિંતનને, મારા વિચારને, મારા નિશ્ચયોને જ્યારે હું ભગવાનની સાથે જોડી દઉં તો એને કહેવાય બુદ્ધિ ભગવાનમાં મૂકી. મનુષ્ય પાસે બુદ્ધિ છે જ, ભગવાને એ બહુ મોટી ભેટ એને આપેલી છે. તો આવી બુદ્ધિ કે જે મનુષ્ય વ્યવહારિક વિષયોમાં બહુ જ વાપરે છે, ત્યાં બધી જ ખબર પડે ને બધો જ ઝીણો ઝીણો વિચાર કરે ને બધું જ કરે. ઘણી વખત એવું થાય કે ત્યાં જે બુદ્ધિ બહુ ચાલતી હોય એ અહીંયા ચાલતી નથી, કારણ કે એને ટેવ શું પાડેલી છે? ત્યાં જ ચાલવાની ટેવ પાડેલી છે. એવા મનમાં સંસ્કાર બેઠેલા છે કે જગતના વ્યવહારોમાં તો બધું વિચારપૂર્વક કરવું પડે, અને ભગવાનની ભક્તિ તો કેવી, હરે રામ 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 હરે હરે, એમાં કંઈ બુદ્ધિ ચલાવવાની જરૂર નથી. એવું નથી. જો એવું હોત તો ભગવાન આ પ્રમાણે કહેત જ નહીં. પણ ભગવાન કહેશે કે બુદ્ધિ મારામાં મૂક, એનો અર્થ બુદ્ધિની પણ સર્વ અવસ્થાઓને ભગવાનની સાથે જોડવાની છે. તો બુદ્ધિને ભગવાનમાં મૂકવી એનો અર્થ એક પછી એક જોઈએ તો બુદ્ધિને હું એવા વિચારો કરાવું જે ભગવત સંબંધી હોય. હું એ પ્રમાણે બુદ્ધિ દ્વારા વિચાર કરું કે હું શું કરું તો મને ભગવત પ્રાપ્તિ થાય. શાસ્ત્રો, મહાત્માઓ શું ઉપાય બતાવે છે ભગવત પ્રાપ્તિ માટેનો? એ જે ઉપાય બતાવે છે એ ઉપાયમાંથી મારી જે સમસ્યા છે એનું સમાધાન કયા ઉપાયમાં છે? જે ઉપાયમાં છે એ ઉપાયને હું મારા જીવનમાં અપનાવું, કેટલે અંશે હું અપનાવી શકું, કેવી રીતે અપનાવી શકું, આ બધા વિચાર કરવા, તો એને કહેવાય બુદ્ધિને ક્યાં લગાવી? ભગવાનમાં લગાવી. તો મયી બુદ્ધિમ નિવેશય. બીજું, હું એ વિચાર કરું મારા જીવનનું લક્ષ્ય ભગવત પ્રાપ્તિ છે, તો મારે મારા જીવનમાં શું સુધારા વધારા કરવાની જરૂર છે? ક્યાં હું સુધારો કરું તો મારું મન વધારે નિર્મલ થાય, વધારે પ્રભુ સ્મરણ કરી શકે? કેવો સુધારો કરું તો હું એના તરફ એક ડગલું વધારે હું આગળ વધી શકું? તો આવી રીતના વિચાર કરવાથી બુદ્ધિ ભગવાનમાં લાગી રહેશે. એ ઉપરાંત સાથે સાથે બુદ્ધિથી હું એ પ્રમાણે પણ વિચાર કરું, ભગવાન મને જે ઉપદેશ આપી રહેલા છે, સર્વમાં પ્રભુના દર્શન, વિશ્વરૂપ દર્શન, હું શું કરું તો ભગવાનનો આ ઉપદેશ મને આત્મસાત થાય?
કેવી રીતે હું વિચાર કરું, કેવી રીતે મારા જીવનને બનાવું કે હું સમસ્ત જગતમાં, જીવોમાં, સર્વમાં હું એક પ્રભુના દર્શન કરી શકું. ભગવાનનો ઉપદેશ તો આ જ છે. આગળ વિશ્વરૂપ જ દર્શાવેલું છે અને એના માટે જ ભગવાન કહી રહેલા છે. તો હું શું કરું કે જેથી કરીને મને સમસ્ત વિશ્વમાં મારા ઈષ્ટના દર્શન થાય, મારા પ્રભુના દર્શન થાય. એનાથી આગળ બુદ્ધિથી હું એ વિચાર કરી શકું કે હું પ્રભુને માટે વધારે સમય કેવી રીતે કાઢી શકું. અત્યારે જેટલો પણ સમય આપું છું એનાથી થોડો વધારે સમય મારા પ્રભુને માટે હું કેવી રીતે કાઢી શકું. બુદ્ધિથી આ વિચાર કરો તો સાધન ભજનનો સમય વધશે, ભક્તિનો સમય વધશે, ભગવાનની સાથેના સાનિધ્યને અનુભવ કરવાનો સમય વધશે. તો શું કરું કે જેથી કરીને પ્રભુને માટે હું વધારે સમય કાઢી શકું. આ વિચાર કરવાથી પણ બુદ્ધિ શેમાં લાગે છે? ભગવાનમાં લાગે છે. એનાથી આગળ વિચાર કરો, હું મારા કર્તવ્ય કર્મને કેવી રીતે કરું કે જેથી કરીને એ કર્મ વખતે પણ પ્રભુનું સ્મરણ બની રહે અને મારા કર્મ જ ભગવાનની સેવા પૂજા પણ બની રહે. કેવી રીતે હું એ કર્મને કરું, કર્મ કરતી વખતે હું કેવો ભાવ ધારણ કરું, કેવી સમજદારી ધારણ કરું કે જેથી કરીને મારા કર્મથી પણ હું મારા પ્રભુની પૂજા જ કરું. મારું કર્તવ્ય કર્મ એ મારી પૂજા જ બની રહે. આ પ્રમાણે હું શું કરું, કેવી રીતે કરું, આવો વિચાર કરવો એને પણ કહેવાય કે બુદ્ધિને ભગવાનમાં લગાડી. એનાથી આગળ મારી ભક્તિ સાધનાને હું મારા જીવનમાં એવી રીતે જોડતો જાઉં કે જેથી કરીને મારા જીવનમાં સંઘર્ષો, રાગ, દ્વેષ આ બધું ઓછું થતું જાય. મારી ભક્તિને, સાધનાને હું મારા જીવનમાં કેવી રીતે આત્મસાત કરું જો કે જેથી કરીને મારું અંતર દિન પ્રતિદિન નિર્મલ બનતું જાય. રાગ દ્વેષ મારા બધા ક્ષીણ થતા જાય. મારી શરણાગતિ વધતી જાય. આનો વિચાર કરવાથી પણ નિરંતર બુદ્ધિ પ્રભુની સાથે ચાલતી રહે. વારંવાર સાંભળું છું, ઉપદેશ આપવામાં આવે છે, સર્વમાં ઈશ્વર દર્શન કરવાના છે, વિશ્વરૂપ દર્શન. હું વિચાર કરું કે મને કેટલામાં અને કેટલી વાર વિશ્વરૂપ પ્રભુનું સ્મરણ થાય છે, દર્શન થાય છે. સત્સંગમાં તો વારંવાર સાંભળીએ છીએ અને સારું પણ બહુ લાગે છે. સિયા રામમય સબ જગ જાની, ત્યાં સુધી પહોંચવાનું છે કે બધું જ એક પરમાત્મા છે. ભગવાનને છોડીને બ્રહ્માંડમાં બીજું કંઈ જ નથી. કણ કણ, ક્ષણ ક્ષણ બધું ઈશ્વરમય જ છે. આ ફરી ફરીને સાંભળીએ છીએ. આ સિદ્ધાંત છે, વેદ પ્રતિપાદ્ય છે. તો આ જે ભક્તિ સાધના કે જે આ સ્વરૂપ દર્શાવવામાં આવે છે એમાં હું પોતે મારા જ સંદર્ભમાં વિચાર કરું કે મને કેટલા લોકોમાં ઈશ્વર દર્શન થાય છે, કેટલા સમય માટે થાય છે. આ પોતાનો જ હિસાબ લેવાની વાત છે. અને આમ જોઈએ તો કેટલામાં ઈશ્વર દર્શન કરવાનું છે. તમારી આજુબાજુનું કે તમારું જગત કે તમે જેટલાની સાથે રોજ વ્યવહાર કરવાના સંબંધમાં આવો છો એટલા લોકો કેટલા? 10 જણ, 15 જણ, 20 જણ, 25 જણ. આખું જગત એટલે આપણે કઈ ઓસ્ટ્રેલિયામાં ભગવાનના દર્શન કરવા જવાનું નથી કે બીજે ક્યાંય કોઈ બેઠેલું છે અંદામાન નિકોબારમાં ત્યાં ભગવત દર્શન કરવાની ચિંતા કરવાની નથી. ક્યાં ભગવત દર્શન કરવાનું છે? જેની સાથે હું રોજબરોજ વ્યવહાર કરું છું, જેના સંપર્કમાં આવું છું, ત્યાં જ મારે શું જોવાનું છે? મારા પ્રભુને જોવાના છે.
પશુ પંખી જીવજંતુ જેના સંપર્કમાં આવું છું એમાં શું જોવાનું છે? એ જ ચૈતન્ય પરમાત્મા, એ જ અંતર્યામી ત્યાં પણ વાસ કરી રહેલા છે. તો મારો જ રામ દરેકના હૃદયમાં છે, મારો જ કૃષ્ણ દરેકના હૃદયમાં છે. એક નારાયણ જ સર્વ હૃદયમાં વ્યાપ્ત છે. વાસુદેવ સર્વમ. આ જે ભાવના જે ભક્તિ શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે એ ક્યાં સુધી હું આત્મસાત કરી શકું છું? આ ભક્તને માટે પોતે જ કરવાની પોતાની પરીક્ષા છે. ભગવત બુદ્ધિ ક્યાં સુધી વધી, પોતે જ પોતાની પરીક્ષા લેવાની છે અને પોતે જ પોતાને માર્ક આપવાના છે, પર્સન્ટેજ આપવાના છે કે કેટલા ટકા ભગવત ભાવ મારો વિસ્તાર પામ્યો. અને આ બધો વિચાર શેનાથી થાય? બુદ્ધિથી થાય. તો એ બુદ્ધિ ક્યાં લાગી કહેવાય? ઈશ્વરમાં લાગેલી કહેવાય. એનાથી આગળ ફરીને હું વિચાર કરું કે સમસ્ત ભક્તિ સાધના અહંકારના શિથિલીકરણ માટે છે. મારો અહંકાર કેટલો શિથિલ થયો, જાણવા છતાં પણ એ કેટલી વખત માથું ઉચકી લે છે. જાણવા છતાં પણ કે બધું જ ઈશ્વર જ કરી રહેલ છે, હું નિમિત્ત માત્ર છું, એની જ કૃપાથી એની જ શક્તિથી બધું થઈ રહેલું છે. આ બધું જ જાણું છું અને છતાં પણ કેટલી વખત હું એ ફરી આવી જાય છે. ક્યાં અહંકાર માથું ઉચકે છે, ક્યાં શરણાગતિ ચૂકાઈ જાય છે, ક્યાં પ્રભુની જગ્યાએ હું મહત્વનો થઈ જાઉં છું. આ પણ ફરી બુદ્ધિથી વિચાર કરવો તો એને કહેવાય ભગવાનમાં બુદ્ધિને લગાવી. એનાથી આગળ પણ બુદ્ધિ શુદ્ધ થયેલી છે, સૂક્ષ્મ છે, તો પ્રભુના સ્વરૂપનો વિચાર કરો. ભગવાનનું સગુણ સ્વરૂપ કેવું સ્વરૂપ છે, જે માયા શક્તિથી યુક્ત સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું જે કારણ છે એવા જગત કારણ પરમેશ્વરનો વિચાર કરો. સગુણ પરમાત્મા, સાકાર પરમાત્મા, અવતાર સ્વરૂપનો વિચાર કરો. અને નહીં તો આ સર્વ ઉપાધિથી મુક્ત એવા પરમાત્માના નિર્ગુણ સ્વરૂપને પણ સમજવાની કોશિશ કરો. તો આ બધું જ શું છે? બુદ્ધિને ભગવાનમાં લગાવી કહેવાય. તો અનેક પ્રકારે બુદ્ધિ માટે આ માર્ગ છે, પ્રભુની સાથે સંબંધિત થવા માટે. તો ભગવાને અહીંયા કહ્યું, મન મારામાં મુક અને બુદ્ધિ પણ મારામાં મુક. ભગવાન બંને શબ્દ વાપરે છે, મન અને બુદ્ધિ. એનો અર્થ આ બંને લગાવવા જરૂરી છે. ભગવાનમાં કેવલ મન જ લગાવવામાં આવે તો ભક્તિ કેવળ લાગણી વેડા બની રહેશે. ભગવાનમાં કેવલ બુદ્ધિ જ લગાવવામાં આવે તો ભક્તિ હોવા છતાં પણ જીવનમાં શુષ્કતા બની રહેશે. તો આવું ન થાય એટલા માટે હૃદય પણ ભાવોથી ભીંજાયેલું રહે અને સાથે મને પોતાને ખબર હોય કે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહેલો છું, જે કરી રહેલો છું એનું ફળ મારા જીવનમાં કેવી રીતે અભિવ્યક્ત થઈ રહેલું છે. તો આ બધાને માટે તો બુદ્ધિ જોઈએ. તો મન અને બુદ્ધિ આ બંનેનો સમન્વય થવો જોઈએ. ભગવાનમાં બંનેને લગાવવાના છે, કોઈ એકને લગાવવાથી કામ નહીં ચાલે. ભક્તે પણ બુદ્ધિ એટલી જ લગાવવી પડે છે જેટલી જિજ્ઞાસુ સાધકે લગાવવી પડે છે. એવું નથી કે ભક્તિ કરવાની એટલા માટે બુદ્ધિની કોઈ જરૂરત જ નહીં, બુદ્ધિ ચલાવવાની નહીં, કંઈ વિચાર કરવાની જરૂર નહીં, એવું નથી. ભક્તે પોતે પણ પોતાના જીવનના સંદર્ભમાં વિચાર કરવો જ પડતો હોય છે. કોઈ પણ સાધના અંતર્નિરીક્ષણ વગર ક્યારેય પણ ફળ આપતી નથી.
તો અંતરમાં ઝાંખવું જ પડે. હું ક્યાં છું, શું કરી રહ્યો છું, કેવી રીતે કરી રહેલો છું, યથાર્થ છે મારા જીવનમાં, એ પ્રતિફલિત એનું ફળ મને પ્રાપ્ત થઈ રહ્યું છે કે નહીં, મારી ભક્તિમાં યાંત્રિકતા છે કે ખરેખર એમાં સાવધાની છે, આ બધો વિચાર તો એને કરવો જ પડતો હોય છે. તો મન અને બુદ્ધિ આ બંનેને લગાવવાના છે. મન ભગવાનમાં લાગે તો મારું મન ફરિયાદોથી મુક્ત રહે. બુદ્ધિ ભગવાનમાં લાગે તો હું અહંકારથી બચીને રહું. અને આ બંનેથી મુક્ત થવાનું છે, ફરિયાદોથી અને મિથ્યાભિમાનથી. એ બંનેથી મુક્ત થયેલું અંતર એ નિર્મલ અંતઃકરણ છે, સરળ અંતઃકરણ છે. અને ભગવાનને એવું અંતઃકરણ જ બહુ જ પ્રિય છે. એટલા માટે જ ભગવાન કહે છે કે આ બંને મારામાં લગાવ તો તારું અંતર કેવું થઈ જાય, નિર્મલ થઈ જાય. તું નિરાભિમાની થા, રાગ દ્વેષ તારા ધોવાઈ જાય, ફરિયાદોથી તું મુક્ત થાય. તો એવા મન બુદ્ધિ મારામાં બહુ આસાનીથી પછી લાગી શકશે. પહેલાં પ્રયત્નપૂર્વક લગાવો, પછી મન બુદ્ધિમાં એવા સંસ્કાર પડી જશે કે મહેનત કર્યા વગર પણ એ શું કરશે, પ્રભુ સંબંધી જ ભાવનાઓ અને વિચારો એ કરશે. એના સિવાય મનમાં બીજું કંઈ આવશે નહીં. તો શરૂઆતમાં તો અભ્યાસ કરવો પડે, મહેનત કરવી પડે. તો ભગવાન કહેશે કે જ્યારે મન અને બુદ્ધિ બંને તો મારામાં લગાવીશ તો અંતે ફળ શું મળશે, કહેશે નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. ભગવાન કહેશે કે આ બંને તું મને આપીશ, મારામાં અર્પણ કરીશ તો અંતે તું મારામાં જ નિવાસ કરીશ. મારામાં નિવાસ કરીશ એનો અર્થ મારી સાથે તું એક થઈ જઈશ. ભગવાન જ્યારે કહેશે નિવસિષ્યસી મયી, મારામાં નિવાસ કરીશ. ભગવાન કહેતા નથી કે મારા લોકમાં કે મારા મહેલમાં કે મારા રૂમમાં કે એવું ભગવાન કહેતા નથી. પણ ક્યાં નિવાસ કરીશ, મારામાં જ. ભગવાનમાં જ નિવાસ કરવો એટલે એનો અર્થ નથી કે ભગવાનના ખોળામાં બેસી જઈશ આખો દિવસ. પણ ભગવાનમાં નિવાસ કરવો એનો અર્થ નિરંતર પ્રભુની સાથે જ જોડાયેલો રહીશ. અને એવી રીતનું જોડાણ જે છે એ અંતે મને પ્રભુની સાથે એકાકાર કરે છે. પછી ભેદ જેવું કંઈ રહેતું નથી. તો નિવસિષ્યસી મય્યેવ, આમ પણ કહેવાય છે કે જેવું ચિત્ત જેવું ચિંતન એવો મનુષ્ય. જેવું તમે વિચારો એવા તમે થાવ. ભગવાનનો વિચાર કરો તો કેવા થવાના, ભગવન્મય થવાના. સંસારનો વિચાર કરો તો સંસારમય થવાના. વિષયનો વિચાર કરો તો વિષયમય થવાના. તો જેવું ચિંતન એવો મનુષ્ય. તો મન અને બુદ્ધિથી જ ચિંતન, ભાવનાઓ આ બધું થાય છે. એને ભગવાનમાં લગાવી દીધા તો મનુષ્ય કેવો થઈ જવાનો, ભગવતમય જ થઈ જવાનો. અને આવા જે ભક્ત જે છે, ભગવાને એના માટે જ આગળ કહેલું છે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત. તો ભગવાન આજે સમુદ્ધર્તા બને છે, ઉદ્ધાર કરે છે. એનો અર્થ શું? ભગવાન આવા ભક્તના અંતરમાં જ્ઞાન ઉત્પન્ન કરી દે છે, જેના પરિણામે અંતે એ ભગવાનની સાથે એક બની રહેશે. નિવસિષ્યસી મય્યેવ. અને ભગવાન કેવા છે? મંગલમય છે. ભગવાન એક અદ્વિતીય, અવિનાશી, નિત્ય એવા ભગવાન છે. એની સાથે એક થવાથી હું પણ કેવો બની રહું? મંગલમય, એક અવિનાશી, નિત્ય સ્વરૂપ જ હું બની રહું. જ્યારે જ્યારે પણ કહેવામાં આવે કે આ પ્રમાણે ભક્તિ કરી અને અંતે મનુષ્ય ઉદ્ધાર પામે છે, જ્યાં જ્યાં આ પ્રમાણે કહેવામાં આવે ત્યાં વચ્ચે શું સમજી લેવાનું હોય? જ્ઞાનને સમજવાનું જ હોય. કારણ કે એ સિદ્ધાંત છે. એટલા માટે ભગવાને પણ આગળ કહેલું છે કે આ લોકોનો હું ઉદ્ધાર કરું છું. તો કેવી રીતે ઉદ્ધાર કરું છું? નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. એના અંતરમાં જ્ઞાનદીપ પ્રગટાવીને.
એ ઉપરાંત પણ ભગવાને કહ્યું હતું દદામી બુદ્ધિ યોગમ ધમ, હું એને શું પ્રદાન કરું છું? બુદ્ધિ યોગ પ્રદાન કરું છું. તો આવી રીતે વચ્ચે આ સમજી જ લેવાનું હોય કે જ્યાં જ્યાં આ પ્રમાણે ભગવાન કહે છે તો ભગવાન કેવી રીતે ઉદ્ધાર કરે છે? એ ભક્તને જ્ઞાન પ્રદાન કરીને. ભગવાન ભક્તને સર્વથી શ્રેષ્ઠ વસ્તુ આપવા માંગે, અને શ્રેષ્ઠ વસ્તુ શું છે? ભગવાન પોતે જ છે. એનાથી કંઈ શ્રેષ્ઠ છે ખરું? તો ભગવાન પોતે જ શ્રેષ્ઠ છે. અને ભગવાન પોતાને પ્રાપ્ત કરાવવા માંગતા હોય તો એ કેવી રીતે પ્રાપ્ત કરાવી શકે? જ્ઞાન થકી જ એ પોતાની સાથે એક કરી શકે. તો આવી રીતે આ સમજી લેવાનું, જ્યાં પણ કહેવામાં આવે ત્યાં આ રીતે સમજી લેવાનું હોય કે ભગવાન કેવી રીતે ઉદ્ધાર કરે? જ્ઞાન થકી. કહેવામાં આવે કે રોટલીથી શક્તિ આવે. રોટલીથી શક્તિ આવે પણ વચ્ચે શું સમજવું પડે? ખાવાથી. હે, રોટલીથી જ શક્તિ, તો રોટલી ત્યાં પડી લે તો શક્તિ આવે ખરી? તો સમજી લેવું પડે કે રોટલીથી શક્તિ આવે એનો અર્થ વચ્ચે શું સમજવું પડે? ખાવાથી. દૂધથી શક્તિ મળે એનો અર્થ વચ્ચે શું સમજવાનું? પીવાથી. પીવે તો મળે, એમનેમ દૂધ બહાર પડ્યું રહે તો નહીં મળે. તો એવી જ રીતે જ્યારે કહેવામાં આવે કે ભગવાન ઉદ્ધાર કરે છે તો વચ્ચે શું સમજી લેવાનું? જ્ઞાન થકી. એ ભક્તના અંતરમાં જ્ઞાન ઉત્પન્ન કરી અને ભગવાન એનો ઉદ્ધાર કરે છે. અહીંયા ભગવાન એ જ કહે છે નિવસિષ્યસી મયી એવ. હે અર્જુન, આ પ્રમાણે મન બુદ્ધિ મને અર્પણ કરવાથી તું મારામાં જ નિવાસ કરીશ. એનો અર્થ મારી સાથે એકાકાર થઈ જઈશ. જેવી રીતે નદી સમુદ્રમાં ભળી જાય તો પછી શું થાય છે? નદી અલગ રહે છે? નદીના નામ રૂપ અલગ રહે છે? નથી રહેતા. નદી શું બની રહેશે? સમુદ્ર જ બની રહેશે. તો સર્વ નામ રૂપ ત્યાગીને પણ નદી જે છે એ સમુદ્ર સ્વરૂપ જ જલ સ્વરૂપ બની રહેશે. અને એવું કરવાથી હકીકતમાં નદી નષ્ટ થઈ જાય છે? નથી થતી. જ્યાં સુધી એ નદી રૂપે છે ત્યાં સુધી એને ભક્ત રહેવું પડે છે. શેના માટે? સમુદ્ર સાથે મિલનની તાલાવેલી છે અને એના માટે સર્વ પ્રકારના પ્રતિબંધોને હટાવીને એમાંથી પાર થઈ અને કોઈને કોઈ રીતે રસ્તો કરી અને એને ક્યાં પહોંચવાનું છે? સમુદ્ર સુધી પહોંચવાનું છે. સમુદ્રમાં નદી પહોંચી ગઈ તો પછી એ સમુદ્ર રૂપ છે, નષ્ટ થતી નથી. બલ્કે સમુદ્રની લહેરો જે લહેરાય છે, નદી પણ એવી રીતે લહેરાતી રહેશે. એવી રીતે મારી ચિત્ત નદી જ્યારે પરમાત્મા રૂપી સમુદ્રમાં એકાકાર થઈ જાય તો જીવ પણ હકીકતમાં નષ્ટ થતો નથી. એ પરમાનંદ સમુદ્રમાં એ પણ લહેરાતો રહેશે, આનંદ મગ્ન થાય છે. તો ભગવાન જ્યારે કહેશે નિવસિષ્યસી મયી એવ અત ઊર્ધ્વં ન સંશયઃ, સાથે કહેશે ભગવાન કે આનાથી આગળ આ સંદર્ભમાં કોઈ સંશય નથી. ભગવાનને પણ કહેવું પડે હું જે કહી રહેલો છું એમાં કોઈ સંશય નથી, સાવ સાચું કહી રહેલો છું. ભગવાન જાણે છે ને જીવને, કારણ કે જીવનો સ્વભાવ કેવો છે? શંકા કરતા રહેવું. ભગવાન કહે તો છે આ પ્રમાણે, પણ થશે કે નહીં, થશે કે નહીં, થશે કે નહીં, આવી બધી શંકા એના મનમાં થતી રહે. એનો સ્વભાવ છે શંકા કરવાનો. અને એટલા માટે ભગવાન એ શંકાને નિર્મૂળ કરતા કહેશે કે અર્જુન, આમાં કોઈ સંશયને સ્થાન નથી. અત ઊર્ધ્વમ, આનાથી ઉપર, આનાથી આગળ કોઈ બીજું કંઈ પ્રાપ્ત કરવાનું નથી અને આમાં કોઈ સંશયને સ્થાન નથી. ભગવાન કહેશે હું નિસંશય રૂપે કહું છું કે નિવસિષ્યસી મયી એવ, તું મને જ પ્રાપ્ત કરી લઈશ. ભગવાને આ પ્રમાણે કહ્યું મય્યેવ મનાદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. અર્જુન સાંભળતા તો હશે પણ મોઢું થોડું ઢીલું પડી ગયું હશે.
ભગવાન આ તો બહુ અઘરું છે કે મન તમને આપવું, બુદ્ધિ તમને આપવી. હમણાં જ તો મેં કહેલું હતું કે મન કેવું છે, બહુ ચંચળ છે. એ તો આપનામાં ટકે નહીં. એવી રીતે આપ જેવી રીતે કહો છો એવું કરવું તો બહુ મુશ્કેલ છે. આવી રીતે અર્જુનને થોડા ઢીલા પડેલા જોયા હશે ભગવાન કૃષ્ણએ, તો કૃષ્ણ તરત આગળ કહેશે કે અર્જુન, ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ ન થાય તો હજુ એનાથી આગળનો ઉપાય હું બતાવું છું. એ ઉપાયથી તું મારી સાથે જોડાઈ લે, ભક્તિ કર. તો આગળનો શ્લોક. અર્ધચિત્તં સમાધાતુમ અર્ધચિત્તં સમાધાતુમ ન શક્નોષિ મયि સ્થિરम् ન શક્નોષિ મયि સ્થિરम् અભ્યાસયોગેન તતો અભ્યાસયોગેન તતો મામેચ્છાપ્તું ધનંજય મામિચ્છાપ્તું ધનંજય અર્ધચિત્તં સમાધાતુમ ન શક્નોષિ મયि સ્થિરम् અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. ભગવાન કહેશે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયि સ્થિરમ. હે અર્જુન, મારામાં તું તારા ચિત્તને, ચિત્તયાને મન બુદ્ધિ બંને લઈ લેવાના. તું તારા મન બુદ્ધિને, ચિત્તને મારામાં મયી સ્થિરમ સમાધાતુમ ન શક્નોષિ. જો મારામાં તું એને સ્થિત કરવાને માટે સમર્થ ન હો, તને એવું લાગતું હોય કે આ મારાથી થઈ શકે એવું નથી, તો પછી અભ્યાસ યોગેન મામ આપતુમ ઈચ્છ હે ધનંજય. હે ધનંજય અર્જુન, તો પછી તું અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અભ્યાસ યોગથી પ્રાપ્ત કરવાની ઈચ્છા કર એનો અર્થ, આમ તો આપણને એમ લાગે કે ભગવાને બીજું કંઈક બહુ સરસ બતાવી દીધું, પણ હકીકતમાં એવું છે ને. ભગવાન કહેવા માગે છે કે મન બુદ્ધિ નથી લાગતા, તો એને લગાવવા માટે ફરી ફરી મહેનત કર, આટલું જ કહે છે. હા, તો સીધા સાદા ભક્તો કૃષ્ણને એટલું સમજી ના શકે કે કેટલો ચાલાક છે, એટલા માટે ભગવાન કહી દે કે આમ ના થાય તો આમ કર. તો ભગવાન કહેશે કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ. મારામાં તારા ચિત્તને તું સ્થિર કરી શકવાને સમર્થ ન હોય તો કંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. તું શું કર, અભ્યાસ યોગનો આધાર લે. અભ્યાસ યોગનો અર્થ શું? અભ્યાસ યોગનો અર્થ છે અભ્યાસ, યાને ફરી ફરીને કરવું. જે પણ કરવાનું છે, શું કરવાનું? ફરી ફરીને કરવું. જરૂર મન બુદ્ધિ આ બધું ચંચળ છે, પણ ચંચળ છે એવું કંઈ અને છટકી જવાથી તો કામ નહીં ચાલે. એ તો છે જ. હવે એવા જ મન બુદ્ધિનો સહારો લઈ અને એને ભગવાનમાં લગાવવાના છે. તો ભગવાન કહેશે કે સહજ રૂપે ન થતું હોય તો કંઈ વાંધો નહીં, એના માટે પ્રયત્ન કર. ફરી ફરીને તું એને મારામાં લગાવવાનો પ્રયત્ન કર. કોઈ પણ કાર્યમાં પોતાના મન બુદ્ધિને દ્રઢતા સાથે અને સફળતા પ્રાપ્તિને અર્થે વારંવાર એમાં લગાવવા, એને શું કહેવાય? એને અભ્યાસ કહેવાય. અને અભ્યાસેન સર્વમ સિદ્ધ્યતિ. અભ્યાસથી બધું જ સિદ્ધ થાય છે. આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ
અભ્યાસથી મનુષ્ય કેટલો બધો કુશળ થાય છે, કેવી સફળતા પ્રાપ્ત કરે છે. ટાઈપ કરનારા હોય એની આંગળી કેવી રીતે ચાલતી હોય, એ શેના પરિણામે થયું છે? અભ્યાસના કારણે. પહેલેથી કંઈ એ જન્મની સાથે લઈને આવતો નથી, પણ અભ્યાસ છે અને એટલા માટે ફટફટ એ બધું ટાઈપ કરે છે. પહેલાં તો ટાઈપિંગ મશીન આવતા, ઠક 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 ઠક. અત્યારે લેપટોપ પર જ સીધે સીધું, ત્યાં પણ આંગળી કેવી ફરતી હોય છે. તો એ શેનું પરિણામ છે? અભ્યાસનું પરિણામ છે. બેનો રોટલી ફટાફટ ફટાફટ બનાવી દે, શેનું પરિણામ છે? અભ્યાસનું. અને નવા નવાને બનાવવાનું કહીએ તો કેટલા ખૂણા નીકળે, પણ એ ખૂણા પણ પછી જતા રહે. ક્યારે? જો મહેનત કરે, અભ્યાસ કરે, એની પાછળ લાગી રહે તો. વ્યવહારમાં દરેક જગ્યાએ અભ્યાસનું જ મહાત્મ્ય છે. એનો પહેલવાન વજન ઉચકતો હોય તો એક સાથે એટલું ઉચકી લે છે? એ કેટલો બધો અભ્યાસ કરે છે. થોડું થોડું વજન એમાં વધારે, અને એટલું થોડુંક વધારીને ફરી કેટલા દિવસ અભ્યાસ કરે ઉચકવાનો. એમ કરતાં કરતાં એ ક્યાં સુધી પહોંચી જાય છે. દોડ લગાવનારા રનર એક વખતમાં જ બધું થઈ જાય છે એવું નથી. ધીમે 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 અભ્યાસ કરે, પોતાની સ્પીડ વધારે અને એક લક્ષ્ય સુધી એ પહોંચે છે. ધન એમનેમ તો કમાવામાં આવતું નથી, એના માટે પણ મહેનત કરવી પડે છે. લક્ષ્ય સામે રાખે છે અને એના માટે કેટલી બધી મહેનત કરે છે. એના થકી એ સિદ્ધિને એ પ્રાપ્ત કરે છે. તો કોઈ પણ પ્રકારની આ સફળતા જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? અભ્યાસથી પ્રાપ્ત થાય છે. અને આ જ નિયમ સાધનામાં પણ લાગુ પડે છે. કોઈ નવો નિયમ નથી, એ સમાન નિયમ છે કે અભ્યાસ થકી ભગવાનની તરફ વિશેષ આગળ વધી શકાય. મન બુદ્ધિ ધીમે ધીમે એમાં સ્થિર થઈ શકે. તો ફરી ફરીને મનને પ્રભુમાં લગાવવું, બુદ્ધિને પ્રભુમાં લગાવવી, અને અભ્યાસ કહેવામાં આવે. ધ્યાન પણ એક પ્રકારનો અભ્યાસ જ છે, એટલા માટે ધ્યાનાભ્યાસ કહેવામાં આવે. ધ્યાન વખતે પણ શું? તો કે ફરી ફરી મન બુદ્ધિને લક્ષ્યમાં, ધ્યેયમાં સ્થિર કરવા. જતું રે ફરી પાછું લાવવું, ફરી જતું રે ફરી લાવવું. ભગવાન પણ ગીતામાં કહે છે, યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ. જે કારણથી મન ચંચલ થાય છે અને વિષયોમાં ભાગે છે, એ કારણને સમજી અને એને હટાવીને ફરી પાછું એને લક્ષ્યમાં લગાવો. તો આને જ અભ્યાસ કહેવામાં આવે છે. સીધે સીધું ન થાય તો પ્રયત્નપૂર્વક કરવું, એના માટે મહેનત કરતી રહેવાની. ભગવાન કહેશે કે નિરાશ થવાની જરૂર નથી. પ્રારંભ કરશો તો જરૂર એક દિવસ પહોંચાશે. માર્ગારબ્ધા સર્વે યત્નાઃ ફલંતિ. યોગ્ય માર્ગે કરેલો બધો જ પ્રયત્ન હંમેશા સફળ જ થાય છે. માર્ગ કેવો હોવો જોઈએ? યોગ્ય હોવો જોઈએ. અને પ્રયત્ન પણ પર્યાપ્ત માત્રામાં હોવો જોઈએ. યોગ્ય દિશામાં પર્યાપ્ત માત્રામાં કરેલો પ્રયત્ન હંમેશા સફળતા તરફ જ લઈ જાય છે. તો માર્ગારબ્ધા સર્વે યત્નાઃ ફલંતિ. ભગવાન અહીંયા એ જ કહે છે, આરંભ કરો. આરંભ કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. અને ફરી ફરીને પ્રયત્ન કરો તો એ પ્રયત્ન એક દિવસ જરૂર સફળતા પ્રદાન કરાવે છે. ભગવત ભક્તિમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. નથી લાગતું ભગવાનમાં મન તો શું કરવાનું? ફરી ફરી લગાવવાનું છે. એટલા માટે ભક્તિનો સિદ્ધાંત જ આ છે કે એવું નહીં કે ભગવાન માટે ભાવ જાગે પછી ભક્તિ કરીએ, એવું નથી. ભક્તિ કરો તો કરતા કરતા ભાવ જાગશે. ભાવ જાગશે તો ફરી એમાં દ્રઢતા આવશે. દ્રઢતા આવશે તો ફરી ભાવ વધશે. ભાવ વધશે તો દ્રઢતા આવશે. તો શરૂઆત ક્યાંથી કરવી પડે છે? ભાવ હોય ના હોય
કીધેલું છે, શાસ્ત્ર કહેશે, ગુરુ કહેશે તો મારે આ કરવાનું છે, જપ કરવાના છે, પૂજા કરવાની છે, પાઠ પારાયણ મારે કરવાના છે, આ કીધેલું છે મારે કરવાનું છે. એ હું કરું તો કરતાં કરતાં શું થાય? ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ થાય, ભાવ પ્રગટ થાય. અને જેટલે અંશે પ્રેમ પ્રગટ થાય એટલે અંશે આપોઆપ જ ભગવાનમાં મન લાગવાનું છે. તો લગાડવાથી લાગશે. અને એના માટે ભાવ, ભક્તિ, પ્રેમ આ બધાની ચિંતા નથી કરવાની, શરૂઆત કરી દેવાની છે. મને કમને ભાવ હોય ન હોય બધું જ એક બાજુ મૂકી અને ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું સ્મરણ કરવાનું, જપ કરવાનું, ભગવાનની સેવા પૂજા કરવાનું પ્રારંભ કરો. કરતાં કરતાં અંતરમાં ભાવ જાગૃત થાય છે. તો આ ફરી ફરીને કરતા રહેવું એને જ કહેવામાં આવે છે અભ્યાસ. સાથે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે મામ આપતુમ ઈચ્છ. એનાથી ભગવાન બતાવે છે કે ઈચ્છા પણ બહુ જરૂરી છે. મને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા, એ જ ઈચ્છા નહીં હોય તો અભ્યાસમાં લાગી શકાશે નહીં. ઈચ્છા જ નથી, આગળ વધવું જ નથી, રાઇટિંગ કંઈ આવશ્યકતા નથી તો એ શું કરવા? એની પ્રેક્ટિસ કરે ટાઈપિંગ કરવા માટેની. જોઈતું જ નથી, એનાથી જે મળવાનું છે એની આવશ્યકતા નથી તો એ એના માટે કામ જ નહીં કરે. તો ભગવાન પણ જો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, એના સાનિધ્યની એમાં જ રહેવાની ઈચ્છા ન હોય તો આ અભ્યાસ પણ નહીં થાય. એટલા માટે પહેલાં તો શું હોવું જોઈએ? તો કે ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા મહત્વની છે. જેવી રીતે જ્ઞાન માટે જિજ્ઞાસા મહત્વની છે, એવી જ રીતે અહીંયા પણ પ્રભુ પ્રાપ્તિને અર્થે એ પ્રાપ્તિ ભગવાનને મેળવવાના છે, ભગવાનની નજીક જવું છે, એ ઈચ્છા પણ એટલી જ આવશ્યક છે. અને આ જે અભ્યાસ યોગ ભગવાન અહીંયા કહે છે, અભ્યાસ યોગના અનેક આચાર્યોએ અનેક જુદા જુદા અર્થ દર્શાવેલા છે. જરૂર અંતે તો બધું એક જ થાય છે, પણ દરેકની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. અભ્યાસ યોગ ગીતાજીમાં મુખ્યતઃ ભગવાન શંકરાચાર્યજી એમ જ કહે છે કે એક આલંબનમાં ચિત્તની સ્થિરતા માટે પ્રયત્ન કરતા રહેવું એ શું છે? અભ્યાસ છે. વલ્લભાચાર્યનો સંપ્રદાય પુષ્ટિ માર્ગમાં અભ્યાસને દર્શાવતા કહેવામાં આવ્યું છે મત શ્રવણાનુસ્મરણમ. મારું શ્રવણ યાને ભગવાનનું શ્રવણ, કથાનું શ્રવણ કરવું અને શ્રવણ કર્યા પછી અનુસ્મરણ કરવું, એની પાછળ પાછળ સ્મરણ કરવું. તો ભગવાનની કથા આદિનું તો શ્રવણ કરવાનું, પણ શ્રવણ કર્યા પછી એ શ્રવણને અનુરૂપ એની પાછળ પાછળ અનુસ્મરણ કરવું. તો બે વસ્તુને જ એ અભ્યાસ કહે છે. મત શ્રવણાનુસ્મરણાદિર અભ્યાસ. આ છે અભ્યાસ. એનો અર્થ ફરી ફરીને ભગવાનનું શ્રવણ કરો, કથા આદિનું શ્રવણ કરો અને જે કંઈ પણ કથા આદિ શ્રવણ કરેલ છે એના આધારે ફરી ફરીને પ્રભુનું સ્મરણ કરો. કોઈને કોઈ રીતે એનું સ્મરણ બનાવી રાખવાનું. અને આના જ અનુસંધાનમાં આચાર્યો જે આગળ ટીકા લખે છે તો એ બતાવે છે કે અભ્યાસ એટલે શું? કે છે નવધા ભક્તિનો અભ્યાસ. નવધા ભક્તિને જીવનમાં વણવી એને જ શું કહેવામાં આવે છે? અભ્યાસ કહેવામાં આવે છે. અને નવધા ભક્તિમાં સર્વપ્રથમ છે શ્રવણમ. હમણાં જ આપણે વાત કરીએ ભગવાનનું શ્રવણ, કથા શ્રવણ, લીલા શ્રવણ, ચરિત્ર શ્રવણ, ફરી ફરીને એ શ્રવણ કરવું, પુરાણોનું વાંચન કરવું,
ફરી ફરીને એ લીલા, એમનું મહાત્મ્ય, આ બધાનું ફરી ફરીને શ્રવણ કરતા રહેવું એ ભક્તિનું પ્રથમ સ્વરૂપ છે. અને એ ફરી ફરી જે કરવું એને જ શું કહેવામાં આવે છે? અભ્યાસ કહેવામાં આવે છે. તો આવી જે શ્રવણ ભક્તિ જે છે, શ્રવણ ભક્તિ માટે પ્રસિદ્ધ નામ લેવાય છે પરીક્ષિતનું. પરીક્ષિતે શું કર્યું છે? શ્રવણ ભક્તિ 7 દિવસ સુધી શું કરતા રહ્યા? ભગવાનની કથાનું શુકદેવજીના મુખેથી શ્રવણ કરતા રહ્યા. અને કેવું શ્રવણ કર્યું? તો કે અન્નપાન બધું જ ભૂલી જઈને, કંઈ જ સ્મરણ જગતનું, સંસારનું, બીજું કંઈ જ સ્મરણ નહોતું. નિત્ય નિરંતર શું કરતા હતા? કેવલ કૃષ્ણના ચરિત્રનું નિત્ય શ્રવણ કરતા હતા. તો આવી આ પરીક્ષિતની ભક્તિ, શ્રવણ ભક્તિ, જેને બહુ જ મહત્વની ગણવામાં આવે છે. એને પ્રથમ સ્થાન એટલા માટે આપ્યું છે કે પ્રથમ શ્રવણ કરવામાં આવશે તો જ ભક્તિ માર્ગ ખુલશે. આગળ શું શું કરવાનું એની પણ ખબર ક્યારે પડે? જ્યારે શ્રવણ કરવામાં આવે. સંતના મુખેથી, ગુરુના મુખેથી, મહાપુરુષોના મુખેથી જ્યારે આ શાસ્ત્રોનું શ્રવણ કરવામાં આવે, ભાગવત, રામાયણ આદિ કે પુરાણ આદિ જે શાસ્ત્ર જે છે એનું શ્રવણ થાય તો ધીમે ધીમે ભક્તિ માર્ગ પણ ખુલતો જાય. નહીં તો એ હંમેશા સંકુચિત બનીને રહેશે. આ જ્યારે શ્રવણ કરવામાં આવે તો એમાં સાથે ભગવાનનો ઉપદેશ પણ આવતો હોય છે. ભાગવતમાં ભગવાન કેટલો બધો ઉપદેશ આપે છે. એકાદશ સ્કંદ આખો ભગવાનનો ઉપદેશ છે, ઉદ્ધવને આપેલો. ત્યાં ભગવાન ભક્તિ માર્ગ વિશે બહુ વિસ્તૃત નિરૂપણ કરે છે. એ સાંભળવાથી ખ્યાલ આવે કે હકીકતમાં ભક્તિ એટલે શું છે. તામસિક ભક્તિ, રાજસિક ભક્તિ, સાત્વિક ભક્તિ, ઉત્તમ ભક્ત, મધ્યમ ભક્ત અને અધમ ભક્ત જે છે, આ બધાનું નિરૂપણ હોય. ભક્તના લક્ષણો કેવા હોય આ પણ ત્યાં ભગવાન કહે. તો આ બધું શ્રવણ કરવાથી મારી સામે ભક્તિ માર્ગ જે છે એ પ્રશસ્ત થઈ જાય છે, ખુલી જાય છે. મને ખ્યાલ આવે કે મારે શું કરવાનું છે. અને એ ઉપરાંત ભગવાનની કથા ચરિત્રનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે અંતરમાં પ્રેમ ભક્તિ તો વધે જ છે, અભિવૃદ્ધિ થાય જ છે. તો આ ફરી ફરીને કરવું એને શું કહેવાય છે? અભ્યાસ. બીજી ભક્તિ કહેવાય છે કીર્તન ભક્તિ. સંકીર્તન, કીર્તનનો અર્થ થાય છે એનું કથન કરવું. કીર્તનમ કથનમ. અને કથન ગાન કરીને પણ થઈ શકે, એમનેમ પણ થઈ શકે. તો બંનેને શું કહેવામાં આવે છે? કીર્તન કહેવામાં આવે છે. અને કીર્તન માટે કહેવામાં આવે છે કે કોણ છે ભક્ત આદર્શ? કે નારદજી. નારદજી શું કરે છે? નિરંતર પ્રભુનું સ્મરણ કરે છે. નારાયણ નારાયણ એમનું ચાલુ જ હોય. કોઈ ગમે તે કે નારદજી શું કરે? નારાયણ નારાયણ. હંમેશા એ ભગવાનનું આવું સ્મરણ કરતા જ રહે છે. અને એ સિવાય પણ દરેક ભક્ત શું કરે છે? કીર્તન કરે જ છે. નામ સંકીર્તન, લીલા સંકીર્તન, રૂપ સંકીર્તન, આ બધું જ કીર્તન કહેવાય. ભગવાનનું નામ લેવું. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, કે કોઈ પણ નામ, મહાદેવ, શિવશંકર, શંભો, આ બધું જ શું છે? નામ છે. આ નામ કોઈ પણ લેતા રહેવું, નામ જપ કરતા રહેવું, એને પણ શું કહેવાય છે? કીર્તન કહેવાય છે. ભગવાનના નામનું કીર્તન કરવું. રૂપ કીર્તન, ભગવાનના રૂપનું વર્ણન કરવું કે ભગવાન કેવા છે, કેટલા સુંદર છે. રૂપનું પણ કીર્તન થાય. લીલા કીર્તન પણ કહેવામાં આવે. ભગવાનની વિવિધ વિવિધ લીલા જે છે એનું કીર્તન કથન થાય. ભક્ત એમાં જ રમણ રહેતો હોય.
તો આવી રીતે અનેક પ્રકારે ભગવત કીર્તન, ભગવાનના ચરિત્રનું પણ કીર્તન થાય. તો એવી રીતના આખ્યાનો હોય કે જેમાં ભગવાને કરેલી લીલા ચરિત્રનું નિરૂપણ હોય, તો એ આખ્યાનનું પણ ગાન કરવામાં આવતું હોય. તો આવી રીતે શ્રવણ અને કીર્તન ફરી ફરીને આ કરતા રહેવું એ જ શું છે? અભ્યાસ છે. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો, ત્રીજું આવે છે સ્મરણમ. શ્રવણ અને સ્મરણ, ફરી ફરીને એનું સ્મરણ કરવું, યાદ કરવા. સ્મરણ ભક્તિમાં પ્રથમ સ્થાન છે પ્રહલાદ. પ્રહલાદ કોઈ પણ વિપત્તિમાં હંમેશા શું કરતા હતા? પ્રભુનું સ્મરણ કરતા હતા. પિતાએ અનેક પ્રકારે કષ્ટ આપ્યું, કેટલા બધા વિઘ્નો નાખ્યા, પણ દરેક વખતે પ્રહલાદ કોનું સ્મરણ કરે? હરિશરણમ હરિશરણમ. આ જ મંત્ર બોલ્યા કરે, નહીં તો નારાયણ નારાયણ. આ જ નિરંતર સ્મરણ ચાલ્યા કરે. કોઈ પણ ભય વગર, કોઈ પણ કષ્ટથી ડર્યા વગર નિરંતર એ શું કરતા હતા? પ્રભુનું સ્મરણ કરતા હતા. જાણતા હતા કે આ સ્મરણ જ સૌથી મહાન છે. પ્રહલાદને માટે એક કથા કહેવામાં આવે છે કે કેવી રીતે સંસ્કાર જાગૃત થઈ ગયા. આમ તો ગર્ભમાં જ બધું સાંભળેલું હતું, નારદજીના મુખેથી બધું શ્રવણ કરેલું હતું, પણ જન્મ થયા પછી કેવી રીતે આ બધા સંસ્કાર એકદમ પ્રગટ થયા? સામાન્ય તો હતા જ. કહેવાય છે કે એક વખત પ્રહલાદ જે નાના બાળક જ હતા, એ ફરવા નીકળી ગયા હતા રસ્તામાં, અને રસ્તામાં જતા જતા એક જગ્યાએ એમને જોયું, એક કુંભાર જે છે એ કુંભારનું ત્યાં સ્થાન હતું. ઘણા બધા ઘડાઓ એણે બનાવેલા હતા, અને પછી એ બધા ઘડાને પાક્કા કરવાને માટે ભઠ્ઠીમાં બધા રાખેલા હતા. અને આ જે કુંભાર જે છે એને એનો આખો પરિવાર એ પણ ભક્ત હૃદય હતો. તો એ બધા જ ત્યાં ભગવાનનું નામ લેતા હતા. એક બાજુ ભઠ્ઠી ચાલુ હતી જ્યાં ઘણા બધા પાકતા હતા, અને આ બધા ઊભી અને ભગવાનનું બહુ ભાવથી નામ લેતા હતા, અને બધાની આંખમાં આંસુ હતા. પ્રહલાદજી ત્યાં પહોંચ્યા તો પેલા કુંભાર જે છે એકદમ ચમકી ગયા અને નામ લેવાનું બંધ કરી દીધું. કારણ કે આખા રાજ્યમાં શું ફરમાન હતું? કોઈએ ભગવાનનું નામ લેવાનું નથી. તો કુંભાર ડરી ગયા કે ગમે એમ તો રાજપુત્ર છે, ક્યાંક અમે આમાં ફસાઈ જઈશું, તો એણે નામ લેવાનું બંધ કરી દીધું. ત્યારે પ્રહલાદજી પૂછે છે કે તમે શું કરતા હતા બધા, કેમ બંધ થઈ ગયા? તો એ કુંભાર બહુ અચકાય છે, બહુ એને ડર લાગે છે. ત્યારે પ્રહલાદજી કહે છે કે જે હોય તે મને સત્ય બતાવો. કે ત્યારે એ કહે છે કે અમે ભગવાનનું નામ લેતા હતા. અને પ્રહલાદજી પૂછે છે કે પણ તમે બધા આટલા રડતા હતા કેમ? તો કે અમે બહુ તીવ્રતાથી, ભાવથી ભગવાનનું નામ લઈએ છીએ, કારણ કે જે અમે ભઠ્ઠી મૂકેલી છે, ઘણા બધા પકાવવા મૂકેલા છે, એમાં એક બિલાડી એના બચ્ચા સાથે ફસાઈ ગયેલી છે, અને અમે કંઈ કરી શકીએ એમ નથી. તો એની રક્ષાને કાજે કે છે અમે બધા ભગવાનને તીવ્રતાથી પ્રાર્થના કરીએ છીએ, એમનું નામ લઈએ છીએ કે જેથી કરીને એ બચી જાય. પ્રહલાદજી કહે છે કે આવી અગ્નિ ચાલી રહેલી છે, ભઠ્ઠો આટલો મોટો, એ કેવી રીતે બચશે? કે ત્યારે કુંભાર કહે છે કે હરિના નામમાં બધી જ શક્તિ છે, કે જરૂર બચી જશે, કે અમે નિરંતર ભગવાનનું નામ લેતા રહીશું. ત્યારે પ્રહલાદજી કહે છે કે હું કાલે પાછો આવીશ જોવા માટે. કે કુંભાર કહે છે કે જરૂર, કે હું આવું નહીં ત્યાં સુધી અહીંયા કંઈ તમારે કરવાનું નહીં, રાજપુત્ર છે. કુંભાર કહે છે કે હા, અમે કંઈ નહીં કરીએ, તમે આવો. કે તો આખો પરિવાર આખી રાત ભગવાનનું નામ લેશે એને બચાવવાને માટે. સવારે પ્રહલાદજી પહોંચ્યા અને બધા ઘડાને હટાવવામાં આવ્યા, અને એમાં નીચે 5 થી 6 ઘડા હતા,
એ એવા ને એવા જ હતા. એને અગ્નિએ સ્પર્શ નહોતો કર્યો. આજુબાજુના બધા પાક્કા થયેલા હતા, પણ આવા કેટલા રહેલા હતા? 4-5. અને જેવા બીજા ઘડા હટાવ્યા તો એ કાચા ઘડા જે રહેલા હતા એમાંથી બિલાડી એના બચ્ચા કૂદીને બહાર આવી ગયા. અને ત્યારે પ્રહલાદજીને શું થયું? ખરેખર હરિનામમાં અદ્ભુત શક્તિ છે. એ જે સંસ્કાર ત્યારથી જાગી ગયા અને ત્યારથી જે ભગવાનનું સ્મરણ શરૂ થયું કે ક્યારેય પણ ચૂકાયું નથી. તો આ પ્રહલાદજીની સ્મરણ ભક્તિ જે છે એ બહુ જ પ્રસિદ્ધ છે. આગળ છે પાદ સેવનમ. હવે પાદ સેવન સીધો કરવાનો અધિકાર તો કોને મળે? લક્ષ્મીજીને જ મળે. એટલા માટે પાદ સેવનમમાં લક્ષ્મીજીનું નામ લેવામાં આવે છે. કહેવતે જરૂર ભગવાનના ચરણ પખાડેલા છે, એ પણ પાદ સેવન છે જ. એ ઉપરાંત નિરંતર ભગવાનના ચરણનું સેવન કરવું, ચરણનું સ્મરણ કરવું, એમના શરણમાં રહેવું, એ પણ શું કહેવાય? પાદ સેવનમ. હું હંમેશા મારું સ્થાન ક્યાં જઉં? પ્રભુની શરણમાં, પ્રભુના ચરણમાં હંમેશા મારું સ્થાન જો, તો એને પાદ સેવન રૂપ કહેવાય. આગળની ભક્તિ કહેવાય છે પૂજન ભક્તિ. પૂજન ભક્તિ માટે પ્રસિદ્ધ છે પૃથુરાજા અને ઉદ્ધવ. આ બંનેની પૂજન ભક્તિ છે. પૃથુ માટે તો આપણે ભાગવતમાં કથા સાંભળેલી જ છે. નાનપણથી જ ભગવાનને માટે એમને બહુ જ આકર્ષણ હતું. ઉદ્ધવજી માટે પણ કહેવાય છે કે નાનપણથી જ ભગવાનની સાથે એ જોડાયેલા હતા. માટીમાંથી જ કૃષ્ણની નાની એવી મૂર્તિ બનાવી અને એની સેવા પૂજામાં એ લાગી જતા હતા. ઉદ્ધવજી એટલું એ પૂજનમાં એકાગ્ર થઈ જતા હતા કે માં એને ખાવા પીવા માટે બોલાવે તો પણ જવા માટે તૈયાર થતા નહોતા. સામાન્ય રીતે એવું હોય કે બાળકને કંઈ પણ ખાવાની વસ્તુ આપવામાં આવે કે બતાવવામાં આવે તો એ તરત જ દોડીને તૈયાર જ હોય, કારણ કે એની એક ઇન્દ્રિય જ વધારે શક્તિશાળી હોય છે. અને એ જરૂરી છે. બાળકને મોટા થવા માટે ખોરાકની જરૂર છે અને એટલા માટે એ ખોરાક માટે હંમેશા લાલાયિત રહે છે. પણ ઉદ્ધવ આટલા નાના હતા તો પણ એને માં ભોજન માટે બોલાવે તો પણ એ જતા નહોતા. એને જવાની જરા પણ ઈચ્છા ન હોય કૃષ્ણની પૂજા છોડીને, અને બધું કૃષ્ણને અર્પણ કરેલું જ બધું ગ્રહણ કરે. તો આવી એમની પૂજન ભક્તિ એ બહુ જ પ્રસિદ્ધ છે. તો ભગવાનની પૂજા વારંવાર કરવી, રોજ રોજ કરવી, એને શું કહેવાય? અભ્યાસ કહેવાય. મૂળ વસ્તુ આપણે ભૂલવાની નહીં, બરાબર? આ બધું શું ચાલે છે? અભ્યાસ. ભગવાન કહે છે અભ્યાસ યોગેન. તો નવધા ભક્તિનો આ અભ્યાસ છે. ફરી ફરીને કરવાનું છે. ભગવાનની પૂજા રોજ રોજ કરવામાં આવે, રોજ રોજ એના સ્મરણ સાથે, ભાવ સાથે પ્રભુને જે અર્પણ કરવાનું છે, સ્નાનાદિ કરવાના છે, એ બધું જ્યારે ભાવ સાથે રોજ રોજ નિયમથી કરવામાં આવે તો એનું મહાન ફળ પ્રાપ્ત થાય. આમ પણ પૂજા એ એવું કર્મ છે કે જેમાં શરીર પણ લાગે, વાણી પણ લાગે, મન પણ લાગે, બુદ્ધિ પણ લાગે. આ બધું જ લગાવવું પડે. એના વગર પૂજા થાય નહીં. આ બધા પૂજારીઓ જો ખુશ થઈ ગયા છે કે હા, એના વગર ના થાય. કે કૃપાનિધિના પૂજારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કેટલી સુંદર પૂજા, કેટલા સુંદર શૃંગાર કરે છે. સવારમાં 4:30 વાગ્યામાં આવી જાય અને કેટલો બધો આનંદ આપે છે. તમે એમને જ પૂછજો, કેટલો બધો ઉત્સાહ હોય છે, કેટલો આનંદ આપે છે. કોઈ પોતાનો વારો છોડવા માટે તૈયાર હોય જ નહીં. ના, તો એનું કારણ શું છે? કે આકર્ષણ આવી ગયેલું છે, એ ભાવ આવી ગયેલો છે. ભગવાનના ગર્ભગૃહમાં જવા મળે, ભગવાનને સ્નાન કરાવવા મળે, અર્ચન પૂજન કરાવવા મળે, આરતી કરવા મળે. આવું મહાભાગ્ય ભગવાનની કૃપા સિવાય પ્રાપ્ત થાય જ નહીં, સંભવ જ નથી. એ તો કૃપાનિધિ જેને આમ કરીને બોલાવે એ જ એની પાસે અંદર જઈ શકે, બીજા કોઈ જઈ ના શકે. તો આ બધા વિશેષ છે. ભગવાને એમને બોલાવેલા છે, આવો મારી પાસે અંદર અને મારી સાથે રહો.
એટલા માટે તમારામાંથી કોઈને ઈચ્છા થાય તો તૈયાર થજો. બહુ મહાભાગ્ય છે ભગવાનની સેવા પૂજા કરવી. આ મયુર પણ હમણાં જોડાઈ ગયો છે શિબિરમાંથી આવ્યા પછી. શિબિરના છેલ્લા દિવસે ગુરુમાએ કીધું હતું કે શિબિરમાંથી જાઓ છો તો કંઈક શુભ સંકલ્પ લઈને જજો. એ જ દિવસે એણે નિશ્ચય કરી લીધો કે હું કૃપાનિધિની પૂજા કરીશ. મહિનાભર સુધી આવ્યો, શીખી પણ ગયો. કેટલો આનંદ છે ભગવાનની પૂજા કરવાનો. તો પૂજન ભક્તિ એ એવી ભક્તિ છે કે જેમાં શરીર, વાણી, મન, બુદ્ધિ બધું જ લાગી જાય છે. એક વખત ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યો પછી 2.5 કલાક સુધી દુનિયા જખ મારે, બીજું કંઈ યાદ આવે નહીં. કારણ કે કેટલો બધો પરિવાર સંભાળવાનો ને, ગણેશજી ને, હનુમાનજી ને, માતાજી ને, શિવજી ને, બધા કેટલા બધાને સંભાળવાના. તો મન એમાં ને એમાં જ રહે. પાછું સમયે બરાબર કરવાનું હોય એટલા માટે પણ મન એમાં રાખવું પડે. આમ તેમ જતું રહેવું, વિચારમાં બેસી ગયા આમ કરીને તો કામ નહીં ચાલે. 6:30 થાય એટલે પાછા બીજા બધા શિવજીના ગણો બધા પાછા હાજર થઈ જાય. તો એ પણ યાદ અપાવે, ચલો ચલો ટાઈમ થઈ ગયો. તો આ બધામાં થાય શું? એ એટલો સમય ક્યારે ભગવાનમાં જ જોડાઈને રહે. આ પૂજન ભક્તિ છે. એવી રીતે પૂજન કરો, ઘરે પૂજન કરો, શિવજીનો અભિષેક કરો, લાલાનો અભિષેક કરો, રામજીની પૂજા કરો. જે પણ રોજ રોજ આ પ્રમાણે કરવામાં આવે તો એ શું છે? પૂજન રૂપી ભક્તિ, એનો અભ્યાસ છે. અને કરતાં કરતાં ઈશ્વર પ્રત્યે એ ભાવ જાગે છે, મન બુદ્ધિ એમાં લાગે છે. એટલા માટે ભગવાન એ ભક્તિને પણ અહીંયા વલ્લભાચાર્યજી અભ્યાસ રૂપે દર્શાવે છે. તો પૂજન ભક્તિ, ત્યાર પછી આવે છે અભિવંદન. વંદન, પૂજન, અર્ચન જે પણ કહો. ત્યાર પછી આવે છે વંદન. ભગવાનને વંદન કરવા, ફરી ફરીને પ્રભુના સામે મસ્તક ઝુકાવવું, એ શું છે? વંદન. સર્વતો ભાવેન, સર્વ ભાવથી ભગવાનને પ્રણામ કરવા. યાંત્રિકતાથી નહીં. પેલો બોલ આમ પડે ને ઉછળે એવી રીતે નહીં. ઘણા પ્રણામ કેવી રીતે કરે? પંચાંગ પ્રણામ તો કરે, પણ જેવા પડ્યા ડુક કરે. એ સીધું માથું અડે ના અડે, અને કેટલાક એવું અડાડે કે ઢૂંઢ નીચે થાય. પછી ભગવાન ક્યાં યાદ આવે ફરી પાછા. તો ભાવથી, સાવધાનીથી ભગવાનને પ્રણામ કરો. પ્રણામ કરતી વખતે અંતરમાં ભાવ રાખો કે પ્રભુ, સર્વ કંઈ આપની કૃપા છે. આપની કૃપાથી જ આ જીવન પ્રાપ્ત થયેલું છે. આપની કૃપાથી જ હું આપની સામે આવ્યો. આપની કૃપાથી જ આ શરીર આપની સામે ઝૂકે છે. બસ એવી કૃપા કરો કે હું નિરંતર આપની સાથે જ રહું, આપની શરણમાં રહું. કર્તવ્ય કર્મોને કરતાં કરતાં પણ આપનું સ્મરણ ક્યારેય પણ હું ચૂકું નહીં. આવી પ્રાર્થના ભગવાનને કરો. પ્રભુ, વૈરાગ્ય જ્ઞાન પ્રદાન કરો. અંતરની નિર્મલતા પ્રદાન કરો. મારા અંતરમાં કેવલ આપ જ રહો, આપના સિવાય બીજું કંઈ અંતરમાં આવે નહીં. તો આવી રીતે ભાવ સાથે ભગવાનને પ્રણામ કરવા. દરેક વખતે ઝૂકી ના શકીએ તો મનથી પણ ફરી ફરીને એ યાદ કરી અને પ્રભુના ચરણમાં ઝૂકવું. ફરી ફરીને એ કહેવું કે પ્રભુ તું જ છે, તારા સિવાય હું કંઈ જ નથી, બધું તું જ કરી રહેલો છું. આ અહંકારનું સમર્પણ એ જ શું છે? વંદન છે. ફરી ફરીને પ્રભુને વંદન કરીએ. ભાગવતમાં કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી કૃષ્ણને લેવા આવ્યા મથુરાથી, તો કહેવામાં આવે છે કે સવારે નીકળ્યા હતા અને છેક સાંજે પહોંચ્યા. હવે મથુરાથી વૃંદાવન કેટલું દૂર? બધા જનારા કેટલી વારમાં પહોંચી જાઓ છો? હા, થોડી વારમાં પહોંચી જવાય. ચાલતા જાઓ તો પણ એ પહોંચી જ જવાય. છેક સાંજ સુધી તો ના થાય. તો અક્રૂરજી સવારે નીકળ્યા હતા અને છેક સાંજે પહોંચ્યા. કારણ શું?
તો કે જેવા મથુરાથી નીકળ્યા અને વૃંદાવન આદિની સીમામાં પ્રવેશ કર્યો કે તરત જ એમને શું દેખાય છે? પ્રભુના ચરણ ચિહ્ન જણાય છે. અને ચરણ ચિહ્ન જણાય તો રથમાંથી ઉતરીને તરત જ પ્રભુની એ ચરણ ચિહ્ન જે છે એને ત્યાં એ વંદન કરે. ફરી પાછા રથમાં બેસે, થોડી વાર ફરી પાછા એ ચિહ્ન દેખાય, કારણ કે કૃષ્ણ તો ત્યાં વિચરણ કરતા જ હતા. તો ફરી પાછા ઉતરીને ફરી વંદન કરે, ફરી રથમાં ચડે, ફરી એ જ ચરણના દર્શન થાય, ચરણ ચિહ્ન, ફરી વંદન કરે. તો આમ કરતા કરતા સવારથી નીકળ્યા તો ક્યારે પહોંચ્યા? સાંજે પહોંચ્યા. શા માટે? શું કરતા હતા? વારંવાર વંદન કરતા હતા. જે દંડવતી પરિક્રમા કરવામાં આવે તો એ પણ શું છે? વંદન છે. ત્યાં તિરુપતિ આદિમાં જાઓ તો ત્યાં ઘણા બધા સાઉથના મંદિરો જે છે એમાં બાર એક આખો પથ હોય કે જેના ઉપર બધા શું કરતા હોય? લોટતા હોય. અને એવી રીતે લોટી લોટીને આખી પરિક્રમા પૂરી કરે. એ પથ જ એ પ્રકારનો હોય, આખો ગોળાકાર, કે એમાં માત્ર સૂતા સૂતા આમથી આમ ભગવાનને પ્રણામ જ કરવાના હોય. એ પણ શું છે? અભિવંદન છે. ફરી ફરીને પ્રભુના શરણમાં છે, પ્રભુને બતાવે છે અમે આપના જ ચરણમાં લોટપોટ છીએ, આપના શરણમાં અમને હંમેશા લઈ લો, એમાં જ સ્થાન આપો, બધું આપનું જ છે. તો આ છે ભગવાનને ફરી ફરીને વંદન કરવા. ત્યાર પછીની પણ ભક્તિ છે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.